કૃષ્ણ, જય માતાજી, દીનામાં તરફથી. તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો. એના પર ગાઈઝ આજે છે ને મોર્નિંગ છે અને 20 તારીખ છે. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં અમરેલી ગામમાં. અને બસ મારી માં પેલા અમારા રિલેટિવ્સ એટલે મારા માસી છે એમની દીકરી અને એમની 2 દીકરીઓ છે મિતુલા અને પૂજાના મેરેજ છે આજે. જાન આવશે હમણાં. બસ અમે જઈ રહ્યા છીએ અને અમે ક્યાં પહોંચ્યા છીએ અને અમે જેમ બને ને એમ જલ્દી પહોંચવાનો ટ્રાય કરીએ છીએ. અને ટ્રાફિક તો છે થોડું ઘણું પણ હવે જઈએ છીએ અમે પેમેન્ટમાં. રીશુ મેં બાજુમાં બેઠી છે. રીશુ આવ્યો છે બેટા. ગઈ રીશુ બધી બહાર નીકળી છે પણ શું કહેવાય હાજરી આપવા જવું પડે ત્યાં જવું છું એટલે મેં કીધું ચાલો ફટાફટ જઈએ થોડી વાર બેસી પછી આવી જઈશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કૃષ્ણ રીશ્વન તાવ આવી ગયું બીટાના. રીશ્વા હા ફરવું તો ગમે બેન. તાવ આવી ગયો તો એના ફરવું તો ગમે જ છે મારા રીશ્વાને. હે રીશુ તો ગાઈઝ અમે છે ને લગ્નમાં જઈને આવ્યા એના પછી મારા ભાભીની ખબર કાઢવા ગયા હતા કારણ કે મારા ભાભીને કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું તો એમના મમ્મીના ત્યાં હતા અને ઓપરેશન હતું એ વખતે અમે જઈ નહોતા શક્યા એના માટે પછી અમે ભાભીની ખબર કાઢવા ગયા હતા. તો પછી ત્યાં સોનુ કે મમ્મી હું વિડીયો બનાવું મેં કીધું મારું બનાવ્યું ત્યારે પછી અમે ભાભીના ઘરેથી પાછા રાતે ફર્યા એમના ત્યાં મમ્મીને ત્યાં અમે જમ્યા અને પછી રાતે નીકળ્યા ત્યાંથી તો જુહાપુરા વિજલપુર અને ગાઈઝ પછી SG હાઈવેવાળો રૂટ પકડ્યો અમે અને ત્યાં તમે જુઓ ને તો રાતે મતલબ નાઇટ સીન એટલો મસ્ત હતો ને ત્યાં બધું અલગ અલગ વેરાયટી મતલબ લાઇટિંગ સીન એટલી મસ્ત હતી ને અમુક એરિયા આવે ને જે રીતનું એરિયા હોય એ પ્રમાણે ત્યાં દેખાતું બી હતું તો ત્યાં બહુ મસ્ત લાઇટિંગો હતી હોટલોમાં પછી જે રીતનું જતા હતા ને જેમ જેમ એમ બધું આવતું હતું બિલ્ડિંગને ત્યાં તો એ રીતનું રાતે આમ લાઇટિંગો હતી ને તો બહુ મસ્ત હતું. મારા સોનું કે મમ્મી વિડીયો બનાવજે ને તો લાઇટિંગનું તો ગાઈઝ મેં લાઇટિંગનું વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો પણ લાઇટિંગ તો ના આવ્યું પણ અંધારું જે ગાડીમાં અમે જતા હતા જો કે અમારી જ ગાડી હતી ગાડી ચલાવતા હતા અને ત્યાં પછી સામે મેં સોનું કે મમ્મી વિડીયો બનાવતા મેં કીધું જોઉં છું તો અમુક ક્લિપ મેં કેપ્ચર કરી છે લાઇટિંગવાળી અમુક નથી બી થઈ શકે અને એવું છે ગાઈઝ. અને પછી છે ને અમે પાછા ફર્યા અને તમે જુઓ ને તો પછી બીજા દિવસે અમે છે ને અમારું ઘર જોવા ગયા હતા શિવાલિક સ્કાયમાં તો ત્યાં ખેતરમાં મોર હતો તો એને પપ્પા મને બતાવતા હતા કે અહીંયા જો મોર છે એમ મોર જાય છે. મેં કીધું હા મેં જોયું છે મોર ત્યાંથી ત્યાં જાય છે એ તો ગઈ તમે પણ જોઈ શકો છો મોર છે અહીંયા અને બસ તો ગઈ અમારું ઘર છે ત્યાં આજુબાજુ બસ અમને આવું જ બધું નેચરલ સીન બધું જોવા મળશે. અને એના પછી ગઈ અમે છે ને 2 દિવસ પછી મેં પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો અને અમે જતા હતા કે અમારા મામાના દીકરાનો દીકરો છે પ્રદીપ
પ્રદીપ બરાબર એનો બાબો છે જોયું એનો બર્થડે હતો તો અમે ગાઈઝ રંગપુર ગયા હતા અને બસ રંગપુર એના બર્થડેમાં ગયા હતા અને એના ઘરે હવન પણ રાખેલા હતા તો બસ અમે સાંજે પપ્પા એટલે પછી અમે ગયા તો તમે જુઓ કે આ બર્થડેનો સીન છે જયુભાઈને ગાડી લાવ્યા હતા તો ગાડીમાંથી લાવતા એનો વિડીયો બનાવતા હતા અને આ રીતનું ડેકોરેશન કરેલું હતું અને બધા માણસો બી બધા ઘણા બધા સગાવાલા જે અમારા છે બધા જ રિલેટિવ્સ આવેલા હતા અને ફોટા શો બધા તો હળિયો પડતો તો ગાઈસ પછી ઘરે આવી ગયા એના પછી તમે જોવો ને બીજા દિવસે તમે રીશુમાં કે મમ્મી સાયકલ કારણ કે ગાઈસ મેં પ્રદીપના બાબાને જે બર્થડેમાં ગિફ્ટ આપી હતી નેવી દેશન લેવી હતી તો પછી મારા ઘરે આ પાંડો હતો તો મેં એને ધોઈને આપી દીધો સેપટવાળો થયો હતો તો પછી એની જાતે છે ને કપડું લઈ અને પછી એ લૂછતી હતી અને પછી કે મમ્મી હું સાફ કરું એમ તમે એકદમ સારું તું સાફ કરી દે તો મેં પછી ચૂપકીથી ધીમે રહીને મેં એનો વિડીયો બનાવ્યો તમે જોઈ શકો છો અને એ સાફ કરે છે અને ગાડી અને પછી હવે તો ગઈ અત્યારે તમે જુઓ ને તો બસ મારી ગાડી છે એમ કરીને આખો દિવસ ગાડી ચલાવે છે અને ગાડી તમે જુઓ ને તો અત્યારે બસ એ ગાડીને લૂછી મસ્ત રીતે અને ગાડીમાં પછી બેસી ગઈ અને પછી બેનમાં સોનુભાઈને પણ બેસવા નથી દેતા આ ગાડીમાં અને ગાડી મેરી હે એમ કહે છે મેરી ગાડી હે નહીં બેઠને દૂંગી તો પછી જો પછી અહીંયા તમે જુઓ ને મેં કીધું ને હાય કે હાય પણ એ બોલતી જ નથી એને નહોતું બોલવું એટલે એને બોલવું હોય ને અમારે બોલને તો જ બોલી છે બાકી નથી બોલતી ગાડી ઉપર બેસી ગઈ બેઠ જાઓ અને પછી મેં કીધું બોલ બેટા હાય બોલ હેલો બોલ પણ બોલતી નથી બોલો હાય સે હેલો એવરીવન વિશ્વા સારું કે વાંધો નહીં બોલો હેલો મૂડ હોય તો જ બોલે બાકી ના બોલે અને પછી મેં કીધું બેટા ચાલ હવે મૂકી દે ઇધર દેખો મેરે સામને બાકી હતું એટલે મેં કીધું પછી તું ગાડી પર બેસજે ચલો તને નહીં કરાવી દઉં એટલે કે નહીં મેરી ગાડી હે મેં બેઠુંગી પછી હું કપડાં ધોતી હતી તો મને ખબર નહીં કપડાં તો ધોઈ જ ગયા હતા પછી મેં વિડીયો બનાવ્યા તો બધા કપડાં ધોઈ ગયા હતા બધા કપડાં મશીનમાં શું કહેવાય પેલું ડ્રાય કરવા સ્પિન કરવા બધા કપડાં અંદર નાખતી હતી અને પછી એ ભાઈ કે મમ્મી હું તારો વિડીયો બનાવું છું ભાઈ હું ના બનાવે મારો વિડીયો આ કપડો ધોવાનો છે ધોવાય તો ધોતી પણ એના શું સ્પિન કરવાનો હતો એ બસ કહીશ તમને તો ગઈ આ શું કહેવાય 24 માસે कंपनी मम्मी है કે ના જશો કહેતે કે નહીં કહેતા हाँ 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 ऊपर તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ